મિત્રો સોનું ક્યારે સસ્તું થશે? નવા વર્ષમાં આટલો થઈ જશે સોનાનો ભાવ? હા મિત્રો, તમે સાચું સાંભળી રહ્યા છો. ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો ત્યારે મિત્રો સોનાના ભાવની અંદર ભયંકર વધારો હતો, પરંતુ મિત્રો ડિસેમ્બર પૂરો થવાના અંતના દિવસોમાં મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો હવે સવાલ એ થાય કે આગામી 2025 નવું વર્ષ આવે 2 દિવસ બાદ કેટલો થશે સોનાનો ભાવ? તેમજ મિત્રો અત્યારે ઉત્તરાયણની પણ અત્યારે ધૂમધામથી તહેવારની પણ શુભ તૈયારી થઈ રહી છે, તો ત્યારે પણ આપણને એવી વાત જણાય કે સોનું ત્યારે ખરીદી લેવું કે અત્યારે ખરીદી શકાય. તો જે મિત્રોના દિવાળી બાદ લગ્ન આવ્યા ત્યારે તેઓ મિત્રોએ દિવાળી પહેલા સોનું ખરીદ્યું, તેમને મોંઘા ભાવમાં સોનું ખરીદવાનો તક મળી હતી. તો અત્યારે સોના અને ચાંદીના ભાવની અંદર દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આગામી સમયમાં મિત્રો ઉત્તરાયણ બાદ જેમના લગ્ન છે તેવા મિત્રોને સોનું અત્યારે ખરીદી લેવું કે થોડીક રાહ જોવી 10-15 દિવસની, તે મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો મિત્રો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે? સોનું ખરીદવું છે, પરંતુ સોનું બહુ મોંઘું છે. મિત્રો અત્યારે જોઈએ તો સોનાનો ભાવ 78,000ની સપાટીએ કેટલાક દિવસોથી ટકેલો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવની અંદર ભયંકર ઉછાળો કે ભયંકર ઘટાડો પણ નથી જોવા મળી રહ્યો છેલ્લા 10 દિવસથી. તો મિત્રો અત્યારે સોનું ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે. સોનાનો ભાવ મિત્રો આસમાને ટપકી રહ્યો છે. છેલ્લા 1.5 મહિનાની વાત કરીએ તો મિત્રો 1.5 મહિનાથી સોનાનો ભાવ 78,000થી લઈને 80,000ની સપાટીએ રહ્યા છે. તો મિત્રો ભારતીય બજારની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર જે દિવાળીએ ઉછાળો આવ્યો ત્યારબાદ મિત્રો ઘટાડો આવ્યો, તો હવે એવો પ્રશ્ન થાય જ છે મિત્રો કે સોનું અત્યારે સસ્તું થશે કે સાથે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં શું થશે? ચાંદી પણ અત્યારે મિત્રો જોઈએ તો આગ ઝરતી તેજી સાથે આગળ વધી રહી હતી અને ત્યાંથી ચાંદીના ભાવમાં પણ એક જબરદસ્ત વળાંક આવી ગયો. મિત્રો ચાંદીનો ભાવ દિવાળીએ જોઈએ તો 1 લાખની સપાટી કુદાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ મિત્રો અચાનક એવું બની ગયું કે ચાંદીના ભાવની અંદર પણ મિત્રો કડાકો બોલી ગયો અને મિત્રો ચાંદીનો ભાવ 11,000થી લઈને 12,000 રૂપિયા પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. અને મિત્રો 1 મહિના ત્યારબાદ મિત્રો આવનારા સિઝનમાં મિત્રો દિવાળી બાદ સોનાના ભાવની અંદર ઘટાડો આવવા માંડ્યો છે. તો મિત્રો આગળ પણ શું થશે? આપણે જે મિત્રોને બજેટ રજૂ થાય 2025નું ત્યારે શું થશે સોનાના ભાવ મિત્રો, તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો મિત્રો જે મિત્રોને ચાંદીના ભાવને લઈને પણ સવાલ હોય તેવા મિત્રો માટે પણ આપણે આજે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો 24 કેરેટ સોનાના ભાવની મિત્રો વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી નજીવો ઘટાડો 24 કેરેટ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે. અને મિત્રો વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી સોના અને ચાંદીના ભાવની પણ મહત્વની આપણે વિડીયોની વાત કરીએ જ છીએ. જે મિત્રો દરરોજ રેગ્યુલર આપણે વિડીયો જોતા હશે તેવા મિત્રોને ખબર જ હશે. તો મિત્રો વાત કરીએ તો ચાંદીના ભાવને મિત્રો અસર કરતા પરિબળો જોઈએ, જેમાં ચાંદીની ઔદ્યોગિક માંગમાં વધારો થાય તેના લીધે મિત્રો ચાંદીના ભાવની અંદર વધારો આવતો જ હોય છે. તેના લીધે મિત્રો સોનાના ભાવ પણ ઊંચી સપાટીએ ટકેલા જોવા મળતા હોય છે. અને મિત્રો આંતરરાષ્ટ્રીય બજાર અને ગુજરાતની બજારની અંદર એક વચ્ચે લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે કે જે સોનાના ભાવને મિત્રો ઊંચા ટકાવી રાખે છે, જે નીચા નથી લઈ આવતા. અને મિત્રો અમેરિકન ફેડ વ્યાજદરની અંદર જ્યારે ડિસેમ્બર મહિનાની ફેડ વ્યાજદરની મીટિંગ હતી મિત્રો 17થી લઈને 19 ડિસેમ્બર સુધીમાં મિત્રો મીટિંગ ચાલી 2 થી 3 દિવસ, ત્યારે મિત્રો અચાનક એવા સમાચાર આવી ગયા જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. અને મિત્રો આગામી સમયમાં જ્યારે ટ્રમ્પ વડાપ્રધાન બનવાના છે અને મિત્રો જે જાન્યુઆરી મહિનામાં સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો આવે તેવી મિત્રો નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી છે. કારણ કે મિત્રો ટ્રમ્પ જો વડાપ્રધાન બને તો મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થશે. મિત્રો ડોલર વધારે નબળો પડશે નહીં અને રૂપિયો નબળો પડશે અને ડોલર મજબૂત થશે. તો મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર જેવી રીતના મિત્રો ઘટાડો આવે છે તેવી જ રીતના મિત્રો જાન્યુઆરી મહિનામાં પણ ધીમી ગતિએ ઘટાડો ચાંદીના ભાવમાં આવવાનું પણ ચાલુ જ રહેશે. તો જે મિત્રોને ત્યારે સોનું ખરીદવું હોય ત્યારે પણ ખરીદી શકો છો અને અત્યારે ખરીદી લો તો કોઈ પણ વાંધો નથી. કારણ કે મિત્રો સોનાનો ભાવ આમ જોઈએ તો ઊંચી સપાટીએથી અત્યારે નીચી સપાટી આવી ગયો છે, તો અત્યારે પણ સોનું અને ચાંદી ખરીદી શકો. મિત્રો વાત કરીએ તો અમેરિકન ઇકોનોમીમાં જે કંઈ પણ ડેટા આવતા હોય છે, જે મિત્રો યુએસ જોબ ડેટા અપેક્ષા કરતા ઊંચા આવ્યા, જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ભરખમ ઘટાડો થઈ શકે છે. અને મિત્રો આગામી સમયમાં જે અમેરિકન ઇકોનોમી જીડીપીમાં મિત્રો ઘટાડો આવે તો મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર પણ ઘટાડો આવી શકે છે. અને જે વૈશ્વિક સમસ્યાઓને લીધે પણ ચાંદી એક નવો વેગ પકડી શકે છે. કારણ કે મિત્રો જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે, રશિયા યુક્રેન ને યુરેનના યુદ્ધ ચાલી રહ્યા છે, તેના લીધે પણ મિત્રો સોના અને ચાંદીના ભાવને ખૂબ જ અસર થતી હોય છે.
છેલ્લા કેટલાક સમયથી જે આ યુદ્ધ ચાલુ થયું ત્યારથી જ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર વધારો આવીને સોના અને ચાંદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ જો મિત્રો એવું બને અચાનક જે યુદ્ધ ચાલી રહ્યા છે તે મિત્રો ઠરી જાય, બધાને સમાધાન થઈ જાય, તો મિત્રો સોના અને ચાંદી અત્યારે ફરી એકવાર આપણને સસ્તા ભાવે મળી શકે છે તેવા પણ મિત્રો સમાચાર આવી ગયા છે. અને મિત્રો સોના અને ચાંદીના ભાવ પણ બેને એકબીજાને પરસ્પર હોતા હોય છે, કારણ કે જો સોનાના ભાવની અંદર વધારો આવે તો મિત્રો ચાંદીના ભાવની અંદર પણ નજીવો વધારો આવતો જ હોય છે. તેવી મિત્રો દર વખતે એવી જ અપડેટ આવતી હોય છે. અને મિત્રો ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લે તો છેલ્લા કેટલાક સમયથી ચાંદીનો ભાવ મિત્રો સ્થિર જેવો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવની અંદર ભયંકર વધારો કે ભયંકર ઘટાડો આવી નથી રહ્યો. તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો અત્યારે સોના અને ચાંદીની અંદર રોકાણ પણ કરી શકે. જે મિત્રોને રોકાણ કરવું હોય તેવા મિત્રો કયા પ્લાન્ટ અનુસાર રોકાણ કરે તેની પણ આપણે વાત કરીએ તો મિત્રો એસઆઈપી પ્લાન્ટ એવો છે જે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. તે મુજબ જો મિત્રો તમે રોકાણ કરી શકો તો મિત્રો સોના અને ચાંદીની અંદર તમને વધારેમાં વધારે નફો થાય, તમને ક્યારે મિત્રો ખોટ ન જાય. કારણ કે સોના અને ચાંદીને જોઈએ તો છેલ્લા એક વર્ષ પહેલા સોનાનો ભાવ મિત્રો વાત કરીએ તો 2023માં મિત્રો સોનાનો ભાવ 67,000 રૂપિયા હતો. અને આ વર્ષે મિત્રો સોનાનો ભાવ જોઈએ તો 78,000 મિત્રો અત્યારે છે. પરંતુ દિવાળીએ જોઈએ તો 82,000ની સપાટીએ જોવા મળી રહ્યો હતો સોનાનો ભાવ. તો મિત્રો વાત કરીએ તો એક વર્ષની અંદર આપણને સોનાએ લગભગ 30% જેટલું રિટર્ન્સ આપ્યું છે. અને મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદીએ પણ 20% જેટલું રિટર્ન્સ આપ્યું છે. તો ગોલ્ડની અંદર જે મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તેવા મિત્રોને ખૂબ જ મહત્વના સારા સમાચાર આવી ગયા છે. કારણ કે સોના અને ચાંદીના ભાવ ક્યારે ઘટીને 30,000 કે 40,000 તો થવાના નથી. તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રોને અત્યારે પણ રોકાણ કરી શકાય. અને આગળ થોડો કરેક્શનની રાહ પણ જોઈ શકે. થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે રોકાણ કરી શકો, કારણ કે મિત્રો જો આપણે વધારે ફાયદો થઈ શકે. અને મિત્રો વાત કરીએ તો મિત્રો અમેરિકન જે જીડીપીના ડેટા આવતા હોય છે તે મિત્રો સોનાના ભાવને અસર કરતા હોય છે. અને ચાંદીનો ભાવ મુખ્યત્વે જોઈએ તો ચાઇનાની ઇકોનોમી ઉપર આધાર રાખતો હોય છે. ચાઇનાની અંદર જેટલી માંગ વધારે ઊભી થતી હોય, ચાઇનાની જીડીપીમાં જેટલો વધારે વધારો થતો હોય તેના મહત્વના વાત કરીએ. જે મિત્રો અત્યારે ચાઇનાની અંદર જે જીડીપીમાં ફેરફાર થતો હોય, ઇકોનોમીમાં ફેરફાર થતો હોય તેના લીધે મિત્રો ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો આવતો હોય છે. તેવી જ રીતના મિત્રો અત્યારે વાત કરીએ તો છેલ્લી 24 કલાકના સોનાના ભાવમાં ગ્રાફમાં જોઈ લઈએ તો છેલ્લી 24 કલાકની અંદર થોડોક વધારો જોવા મળી રહ્યો છે સોના ચાંદીના ભાવમાં. તો મિત્રો આગળના દિવસોમાં હજુ સોના અને ચાંદીની અંદર થોડીક નરમાઈ આવી શકે તેવા મિત્રો આગોતરા એંધાણ આવી ગયા છે. તેમજ મિત્રો અત્યારે એ પણ મોટા સમાચાર આવી ગયા છે કે આગામી સમયમાં ડોલર વધારેમાં આગળ જવાનો છે. તેના લીધે સોના અને ચાંદીના ભાવની અંદર નરમાઈ આવશે તેવા પણ મહત્વના નિવેદનો આવી રહ્યા છે નિષ્ણાંતો દ્વારા. અને મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો તમારા શેરનું નામ, જેથી કરીને તમારા શેરના પણ સોના ચાંદીના ભાવ મળી રહે. તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ આપીએ છીએ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો.